ખેડા જિલ્લા ખાણ ખનિજ વિભાગની લાલ આંખ। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં 2 દિવસમાં 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। ઠાસરા તાલુકાના ભદ્રસા ગામે તારીખ 26/9/2024ના રોજ 2 ડમ્પર અને 1 લોડર મશીન તથા આજ રોજ ચિતલાવ પાસે 3 ડમ્પરોની અટકાયત કરવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે તારીખ 26/9/2024ના ખાણ ખનિજ વિભાગના અધિકારીઓએ રેડ કરતા લોડર તેમજ 2 ડમ્પર ભૂમાફિયા ભગાડી લીઝ પર મૂકી દેતા ટીમ ત્યાં પહોંચી હતી, જ્યાં ખનિજ માફિયાઓ તેમજ ખનિજ વિભાગના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ ઊભું થતાં રક્ષણ માટે પોલીસ બોલાવવી પડી હતી। આમ ભૂમાફિયા કોની જોરે આટલી બધી દાદાગીરી કરી રહ્યા છે? ભૂમાફિયાઓના આકા કોણ છે? સરકારની તિજોરી પર રોયલ્ટી વગર ચોરી કરી ચૂનો ચોપડી દાદાગીરી। હાલ તો ખાણ ખનિજ વિભાગ સક્રિય થતાં એક જ અઠવાડિયામાં 1 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। મહત્વની વાત કરીએ તો મહીસાગર પટ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનનને લઈને ફરિયાદો ઉઠતી આવી છે, જે અનુસંધાને ખાણ ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। જો ખાણ ખનિજ વિભાગ જે જગ્યાએથી ખનન થઈ રહ્યું છે તે જગ્યાએ બાયોમેટ્રિક પદ્ધતિથી ચીવટપૂર્વક તપાસ હાથ ધરે તો ભૂમાફિયાઓની મોટી ચોરી પકડાય તેમ છે। તો સરકારી તિજોરીને ચૂનો લાગતો બંધ થઈ શકે છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર કેટલે અંશે ચોરી ખાંટવા વધુ સફળ રહેશે।